we are going to study the another example or calculate the another example, which is example 4. Okay, the capital investment in an energy conservation project is rupees 12 lakh and its useful life is 10 years. ઓકે, કોઈ એક પ્રોજેક્ટ છે જેની વેલ્યુ કેટલી છે 12 લાખ રૂપિયા છે અને 10 વર્ષ માટે આપણે યુઝફુલ લાઈફ છે. The savage value of the plant after the useful life is rupees 2 lakh. બરાબર, 12 લાખ રૂપિયાની કેપિટલ પ્રાઇસ છે અને 2 લાખ રૂપિયા એની સેવેજ વેલ્યુ છે. The annual income from the project is, એટલે કે વાર્ષિક આપણને આઉટપુટ કેટલું મળે છે 3,50,000 રૂપિયા. બરાબર, અથવા તો વાર્ષિક ઇન્કમ આપણે કેટલી મળે છે 3,50,000 રૂપિયા. એન્ડ ધ ઓપરેટિંગ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ, અને કોસ્ટની ઓપરેટિંગ જે છે પ્રાઇસ કેટલી છે 1 લાખ રૂપિયા. ઓપરેટિંગ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ 1 lakh rupees. Then find out or the calculate net annual income of the capital investment. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની નેટ એન્યુઅલ ઇન્કમ આપણે ફાઇન્ડ કરવાની છે. ધેન ફાઇન્ડ આઉટ ધ પેબેક પીરિયડ. બરાબર, કેટલા સમયમાં આપણે એને પૈસા પાછા આપશું અથવા કેટલા સમયમાં આપણે પૂરેપૂરી લોન છે ચૂકતી કરશું ફોર એક્ઝામ્પલ. બરાબર, એન્ડ ધ થર્ડ વન ઇઝ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ફોર એક્ઝામ્પલ 12 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર, 2 લાખ એની સેવેજ વેલ્યુ, એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ 10 લાખનું થયું, તો 10 લાખ આપણે એક પ્રોજેક્ટમાંથી કેટલા વર્ષે પાછા મળશે. બરાબર, એ શું છે આપણું ROI છે. બરાબર, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, સો we can calculate the solution, or we are going to start the solution, which is initial cost. ઓકે, પ્રાથમિક ખર્ચ કેટલો છે એનો 12 લાખ રૂપિયા. ઓકે, આપણે એકવાર એ રકમ તારવી લઈએ. બરાબર, એમાંથી જે આપણે વસ્તુ જે મળી છે એને આપણે તારવી લઈએ. ઓકે, then savage value is equal to 2 lakh rupees. ઓકે, savage value કેટલી છે 2 લાખ રૂપિયા. then useful life of the plant is equal to 10 years. Okay, the annual income is rupees 3,50,000. ઓકે, 3,50,000 એની એન્યુઅલ ઇન્કમ છે અને એન્યુઅલ એક્સપેન્ડિચર જે છે કેટલું છે, એક્સપેન્ડિચર એટલે ખર્ચ. બરાબર, એ કેટલો છે 1 લાખ રૂપિયા છે. 3 લાખની આવક છે, 1 લાખ રૂપિયા ખર્ચ છે, 10 વર્ષ એની યુઝફુલ લાઈફ છે, 12 લાખનું આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, અને 2 લાખ રૂપિયા આપણે એનો ભંગાર ખર્ચ છે. ઓકે, ધેન નેટ સેવિંગ. બરાબર, તો નેટ સેવિંગ કેટલું થાય 3 લાખ રૂપિયા આપણે મળતા હોય દર વર્ષ અને 1 લાખ રૂપિયાનું આપણે ખર્ચો કરતા હોય, તો નેટ આપણી પાસે સેવિંગ કેટલું થાય તો કે 2,50,000 રૂપિયા. એટલે પહેલી વસ્તુ આપણે મળી 2,50,000 રૂપિયા. ધેન વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ ધ પેબેક પીરિયડ. ઓકે, પેબેક પીરિયડ એટલે આપણે જે હવે વળતો ખર્ચ પાછો મળે છે એને આપણે પેબેક પીરિયડ કહીએ. ઓકે, સો ધ પેબેક પીરિયડ ઇઝ ઇક્વલ ટુ નેટ ઇન્વેસ્ટમેન્ટ. આગળ પણ આપણે સૂત્ર જોયેલું છે, નેટ ઇન્વેસ્ટમેન્ટ ઓફ કેપિટલ કોસ્ટ અપોન net annual cash flow or net annual saving. Okay, net annual saving. ઓકે, સો આઉટપુટ મને શું મળે છે તો કે ભાઈ 12 લાખ રૂપિયા મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી છે, 2 લાખ રૂપિયાની સેવેજ વેલ્યુ છે. નેટ ઇન્વેસ્ટમેન્ટ ઓર કેપિટલ કોસ્ટ કેટલી થઈ 10 લાખ રૂપિયા જ થઈ. ઓકે, અને નેટ કેશ ફ્લો અથવા તો નેટ એન્યુઅલ સેવિંગ જે આપણી પાસે છે 2.5 લાખ રૂપિયા. ઓકે, સો વોટ ઇઝ ધ પેબેક પીરિયડ. આપણે દર વર્ષે 1 લાખ પૈસા કમાઈએ, બરાબર, તો મને છેલ્લે આઉટપુટ કેટલું મળે, કેટલા વર્ષે મને પૈસા પાછા મળે તો કે મને 4 વર્ષે પૈસા પાછા મળી જાય. ઓકે, 4 વર્ષે મને પેબેક પીરિયડ. તો 4 વર્ષમાં હું શું કરું, 4 વર્ષમાં મારું જે ધિરાણ મેં લીધું હોય અથવા તો મેં કોઈ લોન લીધી હોય તો 4 વર્ષમાં એને પૂરી કરી શકું છું 2.5 લાખ રૂપિયા એટલે કે આઉટપુટ લઉં તો. બરાબર, ધેન રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 upon પેબેક પીરિયડ ઇન્ટુ 100. ઓકે, એ પેબેક પીરિયડનું ઇન્વર્સ છે. ઓકે, સો પેબેક પીરિયડ હંમેશા વર્ષમાં જ હશે.
ઓકે, આ યાદ રાખવું. પેબેક પીરિયડ હંમેશા વર્ષમાં જશે, યરમાં જશે. ઓકે, નાવ નેક્સ્ટ પેબેક રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 25%. દર વર્ષે મને 25% જેટલું મારું જે ઇન્વેસ્ટમેન્ટ છે મને પાછું મળશે. એ ROI હંમેશા એટલે કે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ હંમેશા કેમાં હશે? રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ હંમેશા કેમાં હશે? પર્સન્ટેજમાં હશે. ઓકે, so this is all the things is nothing but the capital investment, okay, then the salvage value, then the income, then the expenditure, and we can calculate annual net income, then payback period, then return of investment. Okay, we can calculate, write down all the things and understand about this. Okay, આના પરથી આપણે payback period અને return of investment જે છે એને calculate કરી શકીએ.